પ્રણામ. આપ સર્વે શ્રોતામાં હશો. શરૂઆત કરશું એક સ્તુતિ દ્વારા. શાવિકાબેન બોલજો. પ્રણામ સર, આજ્ઞા આપશો જી. હા, પ્રણામ. ના જોઈએ ધન વૈભવો, સંતોષ મુझने આપજો. ના જોઈએ સુખ સાધનો, મન સંયમે મુझ સ્થાપજો. ના જોઈએ અનુકૂળતા, સુખ રાગ મારા કાપજો. અનિત્ય ભાવમાં નિત્ય રહું, પ્રભુ ભાવ એવો આપજો. પ્રભુ ભાવ એવો આપજો. પ્રણામ સર. પ્રણામ. ખૂબ જ સુંદર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉપજયાણમ, નમો લોય સબ્બ સાવણમ. એસો પંચણમુકારો સબ્બ પાપપણાસણો મંગલાણમ ચ સભ્યસિમ પડમમ હવે મંગલમ. પ્રણામ. આપ સર્વે ખૂબ જ સાતામાં હશો. અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા, સતત જેનો કરુણાનો ધોધ આપણા પર વરસી રહ્યો છે એવા શ્રમણ ભગવાન મહાવીર, જેમણે અદ્ભુત એવા શાસનની રચના કરી. શાસનની સ્થાપના કર્યા બાદ પરંપરાએ એ શુદ્ધ જ્ઞાન આપણા સુધી વહેતું કર્યું. એ શુદ્ધ જ્ઞાનના ઝરણાઓ એટલા બધા ફૂટ્યા કે જેમાંનું એક નાનકડું ઝરણું વિક્રમની 17મી સદીની અંદર બનેલા મહોપાધ્યાયજી વિનય વિજય મહારાજ સાહેબ, જેમણે એક શાંત સુધારસ નામના ગ્રંથની રચના કરીને એ અદ્ભુત ઝરણું આપણા માટે વહેતું મૂક્યું છે. એક ભાવનાઓ એટલી સમર્થ છે, એટલી કેપેબલ છે. સમ્યક્તો અપાવી શકે છે, દેશ પ્રીતિ બનાવી શકે છે, દીક્ષા અપાવી શકે છે, અને જો યોગ્યતા હોય કેવળ જ્ઞાન પણ અપાવી શકે છે. હવે આપણે નક્કી કરવું છે કે આ એક ભાવનાના ફળ સ્વરૂપે આપણે શું મેળવવું છે. અનિત્ય ભાવના, જેની આપણે પૂર્વે વાત કરી, એક પદાર્થો એટલા ઊંડાણના છે કે માત્ર અનિત્ય ભાવના 1 મહિનો ખાલી ચાલે ને, 1 મહિનો તો પણ ઓછી પડે. હા, હકીકત કહું છું. માત્ર અનિત્ય ભાવના ઉપર અગર 1 મહિના સુધી સતત પ્રભુ શબ્દો આપ્યા કરે અને આપણે સાંભળ્યા કરીએ ને, તો એ ઓછું પડે. પ્રભુ પાસે કેવળ જ્ઞાનમાં એટલી હદ સુધી અનિત્યતા જોવાયેલી છે. ગ્રંથકારે એટલી હદ સુધી અનિત્યતાને બતાવેલી છે. આપણે ખાલી આ અનિત્યતાને સમજવી છે. અનિત્યતા છે નહીં. માનીએ છીએ કે બધું તૂટવાનું છે, ફૂટવાનું છે, બધું થવાનું છે. અનિત્યતા જે છે એ કોઈ પણ ક્ષણે થવાની છે. આ પ્રિપેરેશન લાવવાની છે. ગમે તે ક્ષણે ગમે તે બદલાઈ શકે. દરેક વસ્તુઓ બદલાય, દરેક વ્યવહારો બદલાય, દરેક સંબંધો બદલાય. અરે આટલું તો હજી ઓછું છે, દરેકના વિચારો બદલાય. સમજાય છે? આટલું બધું અનિત્ય છે, એની વચ્ચે માત્ર એક આપણો આત્મા જે છે એ નિત્ય છે. આપણો બધો પુરુષાર્થ આ આત્મા માટે હવે કરવો છે. એક સ્ટેપ આપણે આગળ વધીએ છીએ. આજે એક ઓર ભાવનામાં મહોપાધ્યાયજી વિનય વિજય મહારાજ સાહેબ આપણને લઈ જવા માંગે છે. જે ભાવનાનું નામ છે અશરણ ભાવના. અશરણ. અશરણ એટલે શું? કે
જ્યારે આપણને કંઈક પ્રોબ્લેમ આવે, પ્રોબ્લેમ તો આવવાના જ છે સંસારમાં દરેક જીવોને, પણ ત્યારે કોઈક વ્યક્તિ જો તમને સપોર્ટ કરે છે, તમારું એ પ્રોબ્લેમનું મૂળથી સોલ્યુશન કરી શકે છે, તો એના શરણે જવું, એની પાસે જવું, એને સમર્પિત થઈ જવું, એને કહેવાય શરણ ભાવના. પણ જો તમને કોઈ જ વ્યક્તિ, કોઈ જ વસ્તુ, કોઈ જ સંપત્તિ તમારા પ્રોબ્લેમને મૂળથી કાઢી શકતી નથી, થોડા ઘણા કદાચ સપોર્ટ કરી શકે છે, તો એ બધું જ આપણા માટે અશરણ છે. એટલે કે આપણે એને શરણો લેવા યોગ્ય જ નથી. શરણ એટલે આધાર. કોનો આધાર લેવો? કોનો આધાર લેવો? જેટલા પણ વડીલો કદાચ કોઈ ચેર પર બેઠા હોય તો એક પ્રશ્ન પૂછું, આપણે કઈ ચેર પર બેસીએ, કઈ ખુરશી પર બેસીએ? જે ખુરશીના પાયા નબળા હોય, ગમે તે ક્ષણે તૂટી શકે એવા હોય, અથવા તો થોડા તૂટેલા હોય, એવા ખુરશી ઉપર આપણે બેસવાના? સાચું બોલજો. આપણે છે ને આપણી જાતને જવાબ આપવા છે બસ. હું જે જીવું છું, જેટલું પણ મને જીવન મળ્યું છે, તો કોના આધારે જીવવું? એક પ્રશ્ન કરો, કોના આધારે જીવવું? એવી ખુરશીના આધાર પર જેના પાયાના કોઈ ઠેકાણા જ નથી. ગમે તે ક્ષણે ગમે તે પાયો હલી જાય. આને સાંધવા જઈએ તો આ અહીંયાથી તૂટી જાય. રોગમાંથી બહાર નીકળે તો સંપત્તિના નુકસાન, સંપત્તિમાંથી બહાર નીકળે તો બીજા કંઈક સંબંધોમાં નુકસાન. ચારેય બાજુ પાયા હલે છે. બોલો કોના આધારે જીવવું છે? ઘણી વાર છે ને અમુક શાવિકાઓ શોપિંગ કરવા જાય, જરૂરિયાત હોય જાય, મે બી લગ્નના પ્રસંગો હોય જાય. હમણાં જ એક શાવિકાબેન ગયા હશે શોપિંગ કરવા. મેં જસ્ટ ખાલી એક પૂછ્યું, મેં કીધું તમે કેટલા વાગે ગયા હતા અને કેટલા વાગે આવ્યા? મને કે સર સવારે 11 વાગે ગયા હતા અને સાંજે 6 વાગે આવ્યા. એટલે મેં જસ્ટ જાણવા માટે પૂછ્યું, મેં કીધું તમે 11 વાગ્યાથી 6 વાગ્યા સુધી શોપિંગ માટે ગયા, બરોબર છે. મેં કીધું કેટલું શોપિંગ કર્યું? તો કે સર 3 ડ્રેસ ઓનલી. કેટલા? 11 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીના સમયની અંદર કેટલી શોપિંગ થઈ? 3 ડ્રેસ. સાચું બોલજો, 3 ડ્રેસ લેતા આટલી વાર લાગે? એટલે એને પેકિંગ કરવામાં વાર લાગી હશે, એટલે એણે એની સામે બનાવડાવ્યા હશે ડ્રેસ. શું લાગે છે તમને? તમે સમજો છો? જ્યારે માણસ એક વસ્તુને ગોતે છે જે સારી હોય, બેસ્ટ વસ્તુને જ્યારે ગોતવાનો પ્રયત્ન કરે છે, ત્યારે સૌથી પહેલા શું કરે ખબર છે? મોલમાં એન્ટર થાય ને, જ્યાં બી એન્ટર થાય તો પહેલા વસ્તુ જોઈ લે કે આ વસ્તુ સારી છે. માઇન્ડમાં એકવાર સેટ થઈ જાય કે આ બરોબર છે. પણ હજી બધું જોઈ લઈએ, બરોબર ને? બધી જ વસ્તુ જોઈ લઈએ. આખા મોલમાં બધી જ વસ્તુ જોયા પછી ફરીથી પાછું એ જ નક્કી થાય ને આ જ બરોબર છે. પછી આમ સંપૂર્ણ આમ સેટિસ્ફાય થાય, રાઈટ? એકદમ સેટિસ્ફાય થાય અને પછી એના આધારે ચાલે ને પછી એ વસ્તુ સ્વીકારે. આપણે છે ને આજે આ વસ્તુને સમજવી છે કે આપણે કોના આધારે જીવવું છે. જેમ પેલી શાવિકા બેન 6 કલાક મહેનત કરીને અને પછી નક્કી કર્યું કે આ જ મારા માટે બેસ્ટ છે. તો આજે આપણે નક્કી કરવું છે કે આપણા માટે બેસ્ટ કોણ છે? કોણ છે આપણા માટે બેસ્ટ? આપણા શરીરમાં રોગો આવશે, કોણ બચાવી શકશે? કોણ? કોઈ આધાર ખરી? વધુમાં વધુ કદાચ ડોક્ટરો થોડી ઘણી ટ્રીટમેન્ટ કરી આપશે. પુણ્યના અને પૈસાના બળે થોડા ઘણા કદાચ એ રોગના નિદાન નીકળશે. અમુક સ્ટેજ એવો આવી જશે જેમાં એવરીબડી બધા જ હેલ્પલેસ થઈ જશે. 15-20 મિનિટ પહેલા એક શાવિકાબેનનો ફોન આવ્યો. એમના ફાધર છેલ્લા 15 દિવસથી હોસ્પિટલાઇઝ છે.
દર 2 દિવસે એક નવી સર્જરી, દર 2 દિવસે એક નવી સર્જરી. એના પપ્પા તો બેહોશીમાં જ છે, હજી બેભાન જ છે. એમનો તો ધ્યાનમાં નથી ને કેટલી સર્જરીઓ થઈ રહી છે. તમે સમજાય છે? કોઈ રિસ્પોન્સ નથી આપતું બોડી. અને સર્જરી ઉપર સર્જરી, સર્જરી પર સર્જરી. લગભગ 6ઠી 7મી સર્જરી છે. આ રોગના ઉદય આવશે, કોણ રોકી શકવાના? થોડા ઘણા સેટિસ્ફેક્શન માટે કદાચ પૈસા ખર્ચી દેશો. હવે ઈ શાબિકા બહુ મહેનત કરે, કોઈ પણ મહેનત કરે પોતાના પિતા માટે. ખૂબ મહેનત કરે છે, ખૂબ રડે પણ છે, અને સામે થોડો ઘણો ધર્મ પણ કરે છે. પણ એ ગમે એટલું મહેનત કરે, ઈ એના પપ્પાનો રોગ લઈ શકવાના? કોના આધારે જવું છે? આજે આ વસ્તુનો વિચાર કરવો છે. ઘડપણ તમે કદાચ ઢાંકી શકો છો, જે આપણે અનિત્ય ભાવનામાં પણ વાત થઈ છે. પણ એને દૂર તો નથી જ કરી શકાતું. માનો કે તમારા એવા મજબૂત પુણ્યના ઉદય હોય, તમને શરીરમાં એક રોગ ના આવે, તમને ઘડપણ પણ ના આવે, કદાચ માની લો એવું બને. પણ જેમ ભરત મહારાજાના માણસો કહેતા કે વર્ધતે ભીહી, તમે બધું જ જીત્યા, પણ મૃત્યુને તમે નથી જીત્યા, તમારો ભય વધી રહ્યો છે. બોલો, આપણે જીતી શક્યા છે આ મૃત્યુને? આટલા યોગા કર્યા, આટલા પ્રાણાયામ કર્યા, કેટલી ટ્રીટમેન્ટો કરી, કેટલા શરીરની આપણે સાર સંભાળ રાખી, ખાવામાં, પીવામાં, આમાં બધામાં. બધા જ હેલ્પલેસ બની જાય છે. અનાથી મુનિનો જે દ્રષ્ટાંત આપણે જોયું હતું પૂર્વે, શરીરમાં ભયંકર રોગ છે. એ શ્રેણિક રાજાને સમજાવે છે કે મને તો એવું લાગતું હતું કે મારી આટલી સરસ જે સંપત્તિ છે ને, આટલી સરસ જે સંપત્તિ છે, એ મને બચાવી લેશે. આટલી સંપત્તિ ન કામ લાગી. જો ખાસ ધ્યાન રાખવાનું છે, અનિત્ય ભાવના શું બતાડે છે? અનિત્ય ભાવના કે તમારે સમય નક્કી નથી કરવાનો કે ક્યાં સુધી વસ્તુ ટકશે, ગમે તે ક્ષણે નાશ પામી જશે. અને અશરણ ભાવના બતાડે છે, તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિ સમર્થ નથી, જે સમર્થ છે એને શરણે જાઓ. શું બતાડે છે અશરણ ભાવના? કે તમારા નજીકના દરેક વ્યક્તિ, દરેક વસ્તુ, કોઈ સમર્થ નથી. અનાથી મુનિ પોતે વિચાર કરે છે, રાજા શ્રેણિકને બતાવી રહ્યા છે કે આટલી સમૃદ્ધિ હતી, હું એવું માનતો હતો કે મને બચાવી લેશે, કોઈ સમર્થ નહોતું. શક્તિ ખબર પડી ગઈ કે કેટલી શક્તિ છે તમારામાં. એ કે મને એવું હતું કે મારા ફેસ પર જરા પણ આમ ઉદાસીન પણ આવે ને, જરા હું અપસેટ થઈ જાઉં તો મારી માતા, મારી પત્ની, મારા પિતા આમ મારા માટે કઈ પણ કરી છૂટે. કરે કે ના કરે? એક માતા બાળકને ન જોઈ શકે ને, પિતા પણ ના જોઈ શકે, બધી ઈચ્છા આમ પૂરી કરે. પણ જયારે મારો રોગનો ઉદય આવ્યો ને, ત્યારે એ પણ શક્તિ ખબર પડી ગઈ. They all helpless. મને એવું લાગતું હતું કે સારામાં સારી દવાઓ કદાચ મોટા મોટા વૈદ્ય, they all helpless. મને ખબર પડી ગઈ કે સાચી સમર્થતા કોનામાં છે. આજે છે ને શોપિંગ કરવા નીકળવું છે, ધ્યાન રાખો. દુનિયાની બધી વસ્તુ તમે ચેક કરી લો, અને આ બાજુ પ્રભુ છે, આ બાજુ પ્રભુનું શાસન છે. કોનું શરણું સ્વીકારવા યોગ્ય છે? બેસ્ટ વસ્તુ ચૂઝ કરજો તમે. આજે હું તમને બધાને છે ને શોપિંગ માટે લઈ જાઉં છું. આવશો ને? દુનિયાની બેસ્ટ વસ્તુ શું છે? કયો આધાર સાચો? કયો આધાર સાચો? કોના આધારે હું જીવું? મોટા મોટા ઇન્દ્રો, ચક્રવર્તીઓ, બધા કેટલા લોકો, અનુત્તરવાસી દેવી દેવતાઓ, કેટલા સુખના માલિક છે, કેટલું સુખ છે. એ પોતાના મૃત્યુને અટકાવી શક્યા? પોતાની સમૃદ્ધિને જતા રોકી શક્યા? કેવું સુખ, એટલે કલ્પના ન કરી શકાય એવા સુખના માલિક છે એ લોકો. બીજું બધું છોડો, ખાલી પહેલા દેવલોકની વાત કરું ને, 32 લાખ 32 lakhs વિમાન. કેટલા? 32 લાખ વિમાનના માલિક છે. તો આપણી પાસે તો 32 ઘર બી નથી. છે 32 ઘર, છતાંય એને છોડવું પડે છે. સમજો તમે? કેવળ જ્ઞાનીના વચન છે, અનંતા તીર્થંકરોના વચન છે, મૃત્યુ એ નિશ્ચિત છે, કોઈ અટકાવી નથી શક્યું.
જગતમાં દરેક વસ્તુ અસમર્થ છે, કોઈ સમર્થ નથી. જો કોઈ સમર્થ હોય ને તો છે પ્રભુ અને પ્રભુનું શાસન. પ્રભુ મૃત્યુને, આપણે એ મૃત્યુ કે એ મૃત્યુને અટકાવતા નથી, કાયમ માટેનું મૃત્યુ જ ના આવે. સમજાય છે? પ્રભુ એવું આમ રસ્તો બતાડે, એવા રસ્તા બતાડે, જન્મ જ ના લેવો પડે. જન્મ લે તો વૃદ્ધપણું આવે ને, તો રોગ આવે ને, તો મૃત્યુ આવે ને. સમજાય છે? પણ હજી 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 તમે શોપિંગ નહીં કરતા, હજી શોપિંગ નહીં કરતા. હજી જુઓ, આખી દુનિયા જુઓ તમે. કેટલી લાચારી આપણે ભોગવી છે, કેવા કેવા ભાવમાં ભોગવી છે. દરેક ભાવની અંદર કેવી આમ આમ અસહાયની જેમ આપણે પડ્યા રહેતા. ઘણી વાર એવું જોયું છે, અત્યારે બી આપણે જોઈએ, કેટલાય પશુઓ પ્રાણીઓ રોજ કપાય છે, રોજ કપાય છે. ધેન ઓલ્સો વી નો કે શું શું થઈ રહ્યું છે, ક્યાં ક્યાં થઈ રહ્યું છે. આ ખાડા કાન કરીને જતા રહીએ છે, રાઈટ? કોઈ બચાવે છે? કોઈ એને બચાવે છે? આપણી આંખ સામે કેટલું બનતું હોય છે, કેટલું, છતાં એ લોકો દીન અને લાચાર બની જાય છે. આપણે કશું નથી કરી શકતા. આટલી સમૃદ્ધિ છે, ભલે જેટલી છે એટલી. એ લોકો બધા ચિલ્લાય છે, કોઈક તો બચાવો, પ્લીઝ કોઈક તો બચાવો. કેટલાય જંગલો સળગે છે, કેટલાય ઝાડ સળગે છે, કેટલાય ઝાડ કપાય છે, કેટલાય અનનેસેસરી જીવો મરી રહ્યા છે. આમ એસિડ ફેંકીને જીવો મરી જાય, આમ દબાવ ફેંકીને જીવો મરી જાય, આમ ગાડી ચલાવીને કેટલાય જીવો કચ્ચરઘાણ થઈ જાય. લીલ ફૂગ, મશરૂમ્સ, આ બધા ઉપર આમ ચાલીએ, લોન પર ચાલીને આમ જીવો આમ મરી જાય. એ બધાની વેદના છે. કેટલી વેદનામાં રમે છે, દે ઓલ અસહાય. આપણે પણ આ બધા ભવોમાં હતા. આ બધા ભવોમાં ગોતતા હતા કે કોઈક મને બચાવે, કોઈક મને બચાવે. કારણ કે જેના મનમાં જેમ આવતું ને એમાં વ્યવહાર કરતા. કોઈની ઈચ્છા થાય તો ચાલતા ચાલતા ડાળીને પાંદડા તોડતા જાય. હેલ્પલેસ. એ લોકો કઈ કહી શકે? કઈ ના કહી શકે. નરકના જીવો અત્યારે જોઈ લો તમે, કેટલા હેલ્પલેસ છે. કશું કરી શકે છે? ચાહીને પણ મરી શકે છે? સમજાય છે? એ લોકોને તો મૃત્યુ બી નથી. આપણા બધા તો ઘણી વાર કેવું બને, અમુક નબળા વિચાર આવે ને તો એ લોકો સુસાઇડ બી કરે છે. નરકના જીવો તો એ બી ઓપ્શન નથી. બોલો, બિચારા પાસે. કોની પાસે જવું? કોની પાસે જવું? બોલો. કેટલી હદ સુધી આનાથી મુનિએ સમજાયું હશે કે હું વાસ્તવિકતા સમજ્યો, હું સમજ્યો કે દુનિયામાં કોઈ સમર્થ નથી. અને ખાલી આમ પ્રભુનું નામ લીધું, ખાલી પ્રભુની આમ વિચારણા કરી કે પ્રભુ, પ્રભુ તું સાચો છે, તારું શાસન સાચું છે. અગર જો મને સારું થયું તો મારું જીવન તને સમર્પિત. કોઈ ક્રિયા કરી નથી, કોઈ એગ્રીમેન્ટ કર્યા નથી, કશું ખર્ચ્યું નથી, કશું આપ્યું નથી. માત્ર પ્રભુના શરણે ગયા. અને ત્યારે વાસ્તવિકતા ખબર પડી કે સમર્થ કોણ છે. આમ રોગ શાંત થયો. સમજો છો શું કહું છું? આનાથી મુનિ કહી રહ્યા છે તમને ને મને બધાને, રાજા શ્રેણિકને કહી રહ્યા છે કે તમે સમજો, વી ઓલ હેલ્પલેસ. કોઈ કશું કોઈના માટે કરી નહીં શકે. સમજાય છે? કારણ કે બધા જ હેલ્પલેસ છે. આ દુનિયામાં શું છે ખબર છે? આપણે જેની પાસે છે એ ઓલરેડી કોઈક ને કોઈક દુઃખથી દુઃખી છે કે નહીં? એ ઓલરેડી કોઈકનો આધાર ગોતી રહ્યો છે. હવે આપણે એના આધારે જઈએ. એ દુઃખી ને આપણે દુઃખી, બેવ દુઃખી ભેગા થાય એટલે દુઃખ મોટું થાય, નાનું થાય? સમજાય છે? રોજ રોજ આ તો ક્રમ થઈ ગયો છે. બે વ્યક્તિ જોડાય છે કેમ? કારણ કે એક વ્યક્તિને એમ લાગે કે હું આની સાથે જોડાઈશ તો સુખી. બેવને એકબીજાને એવું લાગે, બરોબર? એટલે બેવ અંદર અંદર તો દુઃખી હતા જ, બરોબર છે? બેવે સુખ મેળવવા માટે જોડાયા એટલે આ દુઃખી ને આ દુઃખી બે ભેગા થયા. બોલો, દુઃખ પ્લસ દુઃખ શું આવે? સુખ આવે? આ કેલ્ક્યુલેશન મને આવડતા નથી, હું બહુ ભણ્યો નથી એટલે પૂછું છું તમને.
દુઃખ પ્લસ દુઃખ ઇઝ ઇક્વલ ટુ સુખ, એવી મારી માન્યતા. પછી કોઈકે કીધું કે નો નો, આને હજી આગળ વધારવું હોય તો એક આગળ વધો, ઓર એક સ્ટેપ. એટલે દુઃખ પ્લસ દુઃખ હતું અને હજી એક નવું દુઃખ પાછું. સમજ્યા તમે? કેટલું મોટું દુઃખ. તમે સમજો આપણે શું કરીએ છે. કોના શરણે જવું એ નથી આવડતું આપણને, એ પણ નથી આવડતું. આટલા બધા ભવોની અંદર જેટલા જેટલા ભવ ગયા, બધા ભવોની અંદર શરણો માંગતા હતા કે કોઈક તો આવો, કોઈક તો બચાવો. આ મહોપાધ્યાયજીની અનંત કૃપા કે આપણી દ્રષ્ટિને ખોલવા માંગે છે કે તમે દ્રષ્ટિ ખોલો, તમે સમજો કોણ કેપેબલ છે, સમજો. મહોપાધ્યાયજી કહે છે કે જેના પર નિયંત્રણ નથી કરી શકતા એની ચિંતા છોડો. જે વૃદ્ધપણું આવવાનું છે, જે મૃત્યુ આવવાનું છે, તો હવે એની ચિંતા છોડો. હવે જે શક્ય છે એની ચિંતા કરો. પડે પડે એક એક ક્ષણ વહી રહી છે. આ એક એક ક્ષણ કોને સોંપવી, કોના આધારે જીવવું, એ હવે વિચારો. કારણ કે જેટલા તમે બીજાના આધારે જીવવા જાઓ છો એટલું આપણે વધારે દુઃખી થઈએ છે. સમજાઈ રહ્યું છે આપ સર્વેને? પ્રભુ અહીંયા બહુ ક્લિયર સમજાવવા માંગે છે, મહોપાધ્યાયજી બી બહુ ક્લિયર કરવા માંગે છે. અને આઈ બેટ કે જો તમે આ ગ્રંથને ક્યાંયથી બી સાંભળશો ને, વાંચશો કે આ સમજશો ને, આની એટલી તાકાત છે, સમ્યક તો આપવાની તાકાત છે. દ્રષ્ટિ ખોલી નાખશે આપણીને પ્રભુની બેવની માન્યતા સેમ કરી નાખશે. પણ એના માટે ખૂબ જરૂરી છે કે જેમ એક બોટ આખી તૂટી ગઈ છે તો બોટનો વિચાર નથી કરો, બોટમાં એક પાટિયું ગોતવું છે કે મારા માટે અત્યારે શું જરૂરી છે, કઈ વસ્તુ મને ટકાવી શકશે, જેટલું જીવું છું એ જીવન મારું કોણ સુખેથી જીવાડી શકશે, અને કાયમ માટેનું રોગનું મૂળ કોણ નાશ કરી શકશે. માત્ર પ્રભુ ને પ્રભુનું શાસન. એને મજબૂત પકડવું છે, મજબૂત. એક તો ખૂબ સરસ એક લાઈન લખી હતી એક સાધકે કે પ્રભુ બીજું બધું છૂટી જશે ને તો ચાલશે, બીજું બધું છૂટી જશે ને તો ચાલશે, પણ પ્રભુ તું ના છૂટવો જોઈએ. કારણ કે બીજી બધી વસ્તુના ઓપ્શન છે. સમજો કે આનાથી સુખ ના મળ્યું તો આનાથી મળશે, આનાથી નહીં તો આનાથી. પણ પ્રભુ તારા જેવું શરણું, તારા જેવો સમર્થ શક્ય જ નથી. એના ઓપ્શન જ નથી. બોલો, પ્રભુનો બીજો કોઈ ઓપ્શન જ નથી. પ્રભુ ને પ્રભુનું શાસન, આ સિવાય બીજું કોઈ ઓપ્શન જ નથી. એટલે કે બીજું બધું કદાચ છૂટે, ભલે છૂટે, મને કોઈ ફરક નહીં પડે. સમજાય છે હું શું કહું છું? પણ પ્રભુ તું ના છૂટવો જોઈએ. જો આ શોપિંગ કરજો, તમે દુનિયાની એક એક વસ્તુને જુઓ, એક એક વસ્તુને જુઓ. મહોપાધ્યાયજી યશો વિજય મહારાજ સાહેબને ખૂબ સરસ પંક્તિ છે, સ્તવન છે. જીન તેરે ચરણ કી શરણ ગ્રહુ, જીન તેરે ચરણ કી શરણ ગ્રહુ. તુજ સમ ખોળ્યો દેવ ખલક મેં. હે દાદા, તારા જેવો મેં કોઈક ગોત્યો, મેં કીધું કોઈક મળી જાય તારા જેવો. પણ દાદા દેખ્યો નહીં કબૂ, કોઈ તારા જેવો ના દેખાયો, કોઈ તારા જેવો ના દેખાયો. આ પ્રભુની કરુણા, કેવી કરુણા. આચાર્ય સૂત્રની અંદર એક વાત આવે છે, અદ્ભુત વાત આવે છે. આમ જે ક્ષણે આમ સાંભળીને વાંચીને આમ અંદરથી હલી જવાયું કે પ્રભુના 4-4 મહિનાના ઉપવાસ હોય, 5-5 મહિનાના ઉપવાસ હોય, અને જે ગલીની અંદર પ્રભુ ગોચરી માટે જતા હોય, પારણા માટે જતા હોય, અને અગર એમની દ્રષ્ટિ પડે કે કોઈક ભિક્ષુક ત્યાં એ જ ગલીમાં ગોચરી માટે જઈ રહ્યા છે, પ્રભુ ત્યાંથી પાછા વળી જાય કે ભિક્ષુકને પણ ક્યાંય મનમાં અર્થ ધ્યાન ન થવું જોઈએ. અરે એટલે સુધી વાત આવે છે કે જે જગ્યા પર કબૂતરો ચણતા હોય ને, એ રસ્તા પરથી બી પ્રભુ પાસ ના થાય, કે એ જીવને પણ ક્યાંય દુઃખ ના પહોંચવું જોઈએ. તમે વિચાર કરો, કેવી કરુણાના માલિક છે પ્રભુ, કેવી આમાં અનહદ કરુણા અંદર પડી હશે, કેવી અનંત કરુણા. આજે તમે જે શોપિંગ કરો ને, આજે તમે જે નિર્ણય કરો ને, બુદ્ધિથી નહીં કરતા, શ્રદ્ધાથી કરજો. બુદ્ધિથી કરશો ને તો એમાં બી આ જ દેખાશે તમને, કારણ કે આખું જગત દેખો અને આ જુઓ, બે જોઈ લો. સંસારની એક એક વિચિત્રતા સામે કરો કે શું આજ વિચિત્રતા છે, શું છે.
એક ક્ષણની અંદર રાજા બનાવી દે, બીજા ક્ષણની અંદર રંગ બનાવી દે, એક ક્ષણની અંદર ગુલાબના ફૂલ તરીકે બનાવે, બીજી ક્ષણની અંદર કાદવમાં કીડા તરીકે બનાવે, એક ક્ષણની અંદર રાજા મહારાજાને ત્યાં 32 પકવાનો આપે અને બીજી ક્ષણની અંદર પીક તરીકે, ભૂંડ તરીકે વિષ્ટા ખવડાવે. શું છે આ? અને એના આધારે જીવવાનું, એના માટે જીવવાનું. તમે સમજો છો? આવા પ્રભુ આપણને મળ્યા છે, કેટલી કરુણા રાખે છે આપણા માટે. આવા હિત ચિંતક આપણને મળ્યા છે. સમજો છો તમે હું શું કહું છું? તમે બધું જુઓ, પછી જ નક્કી કરો કે સાચું કોણ છે અને શરણ કરવા યોગ્ય કોણ છે. આખી દુનિયા તપાસી લો, પછી જ નક્કી કરો. હું પ્રભુની પણ વાત તમને કરીશ. કેમ પ્રભુ મહાન છે? કેમ તમને ખબર છે? નિગોથી લઈને અત્યાર સુધી આ જેટલા પણ આપણા ભાવ થયા ને, દરેક ભાવોની અંદર દુઃખો તો આપણે ભોગવ્યા જ છે. ભોગવ્યા છે કે નથી ભોગવ્યા? ઘણા એટલે ઘણા ભોગવ્યા છે. ઈ આપણા દુઃખને કોણ સમજી શકતું હતું? કોઈ સાંભળી શકતું હતું? કોઈ સાંભળી શકતું હતું? માત્ર પ્રભુ સાંભળી શકતા હતા. માત્ર પ્રભુ સમજી શકતા હતા. એટલે તો કરુણા હતી. તમે સમજો, છેક નિગોદના ભવથી આપણી પીડાને જે સમજી શકે, સમજાય છે? જેને કોઈ ના સમજી શકે, જેને કોઈ ના સાંભળી શકે, આપણી એ વ્યથાને, એવી દરેક અનંત જીવોના દુઃખની પીડાઓને હરિયંત પરમાત્મા સમજતા હતા. એટલે તો સમવસરની અંદર સતત પ્રેરણા કરતા કે તમે સમસ્ત જીવોના જીવદાનું પાલન કરો, તમે કોઈ જીવોને ના મારો. એટલે આપણી ચિંતા પ્રભુએ ક્યારથી કરી છે ખબર છે તમને? હવે સમજ્યા કે નહીં સમજ્યા? તમે નક્કી કરજો આજે કે કોને તમારે શરણરૂપ માનવા છે. આપણી ચિંતા પ્રભુએ ક્યારથી કરી છે? નિગોદમાં હતા ને ત્યારથી કરી છે. હવે આવી ચિંતા કોણે કરી? મને એમ તો કહો. આવી આપણી ચિંતા કોણે કરી? અને એ ચિંતા કરીને ત્યારે તો એક નિમિત્ત આપતા આપતા આજે આ ભાવ આપણને મળ્યો છે. બાકી શું લાયકાત છે આપણી? શું લાયકાત છે? આ ભાવમાં આટલું પામ્યા પછી એ ધર્મ સૂચતો નથી. રાઈટ? શું લાયકાત છે આપણી? તો આજે જે પણ સ્થાને આપણે છીએ, જે પણ નિમિત્તોમાં અત્યારે આપણે બેઠા છીએ, કોની કૃપા? કોની કૃપા? નિકોથી લઈને અત્યાર સુધી જોઈ લો. સમજી રહ્યા છો? આવી કરુણાના માલિક છે પ્રભુ. લાગે છે આવા વ્યક્તિનું શરણું સ્વીકારવા જેવું? સમજાય છે? અને હજી પણ એ તો પુરુષાર્થ છોડશે જ નહીં. હજી પણ એ તો પુરુષાર્થ કરવાના જ છે. ખાલી બીજું વિચારો કે આપણે નિગોદમાં હતા, આપણે તો એમનેમ દુઃખ ને દર્દમાં હતા, અને પ્રભુ આટલા આપણને સાચવતા અને સમજતા આપણી વ્યથાને, તો જ્યારે સામે ચાલીને આપણી ઈચ્છાપૂર્વક એનું શરણું સ્વીકારશું, સામે ચાલીને, તો એ કેટલી કૃપા કરશે આપણા પર? સમજ્યા કે નહીં સમજ્યા? હજી તે ભાવની અંદર પણ જો આટલી કૃપા એને કરી છે, તો આ ભાવની અંદર અહોભાવથી, શ્રદ્ધાથી જ્યારે એને સમર્પિત થશું, ત્યારે એની કેટલી કૃપા આપણા પર પડશે. એ જ સમર્થ છે. હજી બી સમજી લો. ચોઈસ તમે છેલ્લે કરજો. છેલ્લે તમે ચોઈસ કરજો. જોઈ લો, વિચારી લો, આખું એને સમજી લો કે કોણ છે એ? કોણ છે? ચિરંતનાચાર્ય પંચસૂત્રની અંદર એક જે પ્રભુને ઉપમા આપે છે, તમે જોઈ લો એને ને પ્રભુને કમ્પેર કરી લો ખાલી બસ. કેમ આનું શરણું સ્વીકારવું? બસ તમે કમ્પેર કરી લો. ત્યાં એને કહે છે એવી રીતે કે પ્રભુ કેવા છે? તો કે અનંત પુણ્ય સંભારા, અણુત્તર પુણ્ય સંભારે. કેમ? એનું જે પુણ્ય છે ને, આખા જગતની પાસે એવું પુણ્ય જ નથી કોઈની પાસે. હવે હંમેશા આપણે કોઈની પણ શરણું સ્વીકારીએ તો સારો વ્યક્તિ હોય, મોટો વ્યક્તિ હોય, કેપેબલ હોય, એનું શરણું સ્વીકારીએ ને. બોલો, આ જગતની અંદર સૌથી શ્રેષ્ઠ પુણ્યના માલિક તરીકે કોઈ ઇન્દ્ર નથી, કોઈ ચક્રવર્તી નથી, પ્રભુ છે. આ દુનિયાની સર્વશ્રેષ્ઠ સામગ્રીઓ એમની પાસે છે. એમની
એમના ચરણોમાં રમે છે. સમજાય છે? આગળ લખે છે એમની અંદર અચિંત શક્તિ જુત્તા હિતે. શક્તિની અંદર કોણ? આપણે ઘણીવાર કોઈ બળવાન વ્યક્તિ હોય એનું શરણું લઈએ ને, ક્યારેક હારી જઈએ, થાકી જઈએ તો, બરોબર છે? તો પ્રભુની શક્તિ કેટલી? આખા એક અંગૂઠાની અંદર એ પણ જન્મેલો બાળક, રાઈટ? જન્મતાની સાથે પ્રભુ માત્ર એક અંગૂઠો સ્પર્શ કરે ને આખો મેરુ પર્વત 1,00,000 યોજન. કલ્પના તો કરી જુઓ ખાલી, 1,00,000 યોજન. કેન યુ ઇમેજિન? આખા મેરુ પર્વતને હલાવી નાખે. આપણે તો ખાલી ઘરમાં એક ડબ્બો ખસાડવો હોય ને તો એ દમ લાગી જાય છે. સમજાય છે? આપણી શક્તિ. આપણે જેના શરણે છે એની પાસે શું શક્તિ? તમે જુઓ, ચેક કરજો, બીજી બ્રાન્ડ ચેક કરજો ને આ બ્રાન્ડ ચેક કરજો, કઈ બ્રાન્ડ તમારે લેવી છે. જોજો, અચિંત્ય શક્તિ, આમ કલ્પી ન શકે એટલી શક્તિના પ્રભુ માલિક છે. આગળ વધીને લખે છે ખીણ રાગ દોષ મોહા, કે હું જેના શરણે જાઉં છું એ વ્યક્તિ કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી, એટલે ક્યાંય પાર્શિયાલિટીની પોસિબિલિટી જ નથી. ઘણીવાર આપણે કોઈનું શરણું સ્વીકારીએ, કોઈની મદદ માંગીએ તો એક ક્યારેક વિચારણા પણ આવે કે મને કરશે, નહીં કરશે, મને ઓછી કરશે, પેલાને વધારે કરશે, આમ કરશે. અહીંયા વિચારવાની જરૂરત જ નથી. એક બ્રાન્ડની ક્વોલિટી બતાડું છું, પછી નક્કી કરજો કે કઈ બ્રાન્ડ બેસ્ટ છે, અને જે બેસ્ટ છે એ જ લેવા વાળા છે, રાઈટ? આપણે બધા સારામાં સારું જ લઈએ છે ને હંમેશા. નક્કી કરજો કોનું શરણું સ્વીકારવું છે. ખાલી અચિંત ચિંતામણી, જગતની અંદર જે ચિંતામણી રત્ન કહેવાય એના કરતા પણ પ્રભુ આગળ છે. આમ ઈચ્છ્યું નથી કે આવ્યું નથી, ઈચ્છ્યું નથી કે આવ્યું નથી, ઈચ્છ્યું નથી કે આવ્યું નથી. ભવ જલહિ પોહ, આમ એટલે સંસાર રૂપી સમુદ્રથી તારવા માટે સમર્થ છે. સમજો તમે, ઘણીવાર પાણીમાં ડૂબી ગયા હોય, માણસો બચાવવાના કોશિશ કરે તો ઘણીવાર એમાં કોઈ બચી નથી શકતું. તો પ્રભુ તો જે અનંત કાળથી સંસાર આપણો ચાલુ છે, અનંત કાળથી જે આપણે દુઃખ અને દર્દ ભોગવી રહ્યા છે, એવા આખા દુઃખમાંથી બહાર કાઢવામાં ઇઝ કેપેબલ. આપણે કોઈ કેસમાં ફસાઈ ગયા હોઈએ, ક્યાંક ફસાઈ ગયા હોઈએ, કોઈ વ્યક્તિ એમાંથી બહાર કાઢી શકે એમ ના હોય તો સૌથી મોટા ટોપ લેવલના વ્યક્તિ પાસે જઈએ ને, અને હોય કે એ બહાર કાઢશે જ. પ્રભુ એવા છે, બધા દુઃખમાંથી, બધા દર્દમાંથી આમ બહાર કાઢશે. પણ એના માટે એનું શરણું લેવું પડે. શું લાગે છે તમને? સમજાય છે હું શું કહું છું? લાગે છે એ કેપેબલ? લાગે છે? તમે ખાલી છે ને ક્યારેક સમય મળે ને તો આપણા જેટલા પણ સૂત્રો છે ને એ દરેક સૂત્રોના ખાલી મિનિંગ વાંચો, તમને પ્રભુની શક્તિઓ ખબર પડી જશે. પ્રભુના ગુણો એની અંદર કેવા ભરેલા છે. આખું ભક્તામર, કલ્યાણ મંદિર, હજી શાંતિ, એક ગાથાની અંદર જે પ્રભુની શક્તિ મૂકી છે, આહા, અહોભાવ થઈ જાય આમ કે શું પ્રભુની શક્તિ છે, શું પ્રભુની શક્તિ છે. આપણે એક પ્રયત્ન કરવો જોઈએ બસ, આ પ્રભુને જાણવા છે કે કેટલા કેપેબલ છે. આખું નમોથુણમ જુઓ તમે, બીજું બધું છોડો, નમોથુણમ જુઓ તમે. હરિયન પરમાત્મા કેમ શરણ કરવા યોગ્ય છે તમે જાતે નક્કી કરો. લોકમાં ઉત્તમ છે, આખા જગતની અંદર એ ઉત્તમ છે. લોકનું સતત હિત કરનારા છે. બોલો, સતત આમ કઈ જ નહીં, અને કરશે જ. આમ બધાનું કરીશું તો મારું નહીં કરે? બધાનું કર્યું છે તો મારું નહીં કરે? નથી બોલતા કે પેલા પાપીને તાર્યા, પેલા ખૂનીને તાર્યા, આવાને તાર્યા. તો આપણે તો એવા કોઈ પાપ નથી કર્યા, એવું આમ નથી કર્યું, તો આપણને કેમ નહીં તારે? 100% તારશે. પણ એના માટેનું શરણું લેવું પડે. સમજાય છે હું શું કહું છું? આપણે લીધું છે શરણું? સાચું બોલજો. શરણું એટલે ટોટલી સરેન્ડર. આમ ક્યાંય વિચાર નહીં, ક્યાંય વિકલ્પ નહીં, કશું જ નહીં. મહિણા સુંદરી? યસ, વેરી વેલ. આમ બહુ સારી રીતે એને જાણીએ છીએ, રાઈટ? આખો શિપાલ રાજાનો રાસ આપણે જોયો છે. કેટલી હદ સુધી, કેવી દ્રઢતા, કેવું સમર્પિત. આમ ક્યાંય વિકલ્પ ખરી? ક્યાંય એક વિચાર ખરી?
વાય આવું પણ એક પ્રશ્ન ખરી. સમજાય છે? એક આવો પ્રયત્ન કરવો છે બસ. કઈ થાય કે ના થાય, કઈ મળે કે ના મળે, મારા માટે જો કોઈ શરણરૂપ હોય, કઈ પણ થાય, બસ આના શરણે જવું છે. એક તમે લાઈન તો વાંચો, અભય દયાળમ. એના શરણે જે જાય ને એ નિર્ભય બની જાય, કોઈ ડર જ ના રહે. 10 અક્ષરામાં પેલું આવે છે ને, ચર્મેન્દ્રનો ઉપપાત. પેલો ઇન્દ્ર વજ્ર ફેંકે છે, પેલો ચમરેન્દ્ર બચી ગયો કારણ કે પ્રભુના શરણે ગયો. જો પ્રભુના શરણે ના ગયો હોત ને, 100% જાતે. પ્રભુના શરણની તાકાત છે. કેટલી અનહદ આમ વાતો છે. દરેકને શરણ આપે, શરણો દયાળમ. નાનું જીવ હોય, મોટો હોય, ભિખારી હોય, આ હોય, જે એના શરણે આવ્યો, બસ કોઈ ભેદ નહીં કે આ રાજા છે, આમ છે, આમ છે, આ પુણ્યશાળી છે, આ પાપશાળી છે, કશું જ નહીં. બસ બધાને શરણે સ્વીકાર. બોહી દયાળમ. આમ બધાને સાચી સમજણ આપે છે, આમ સમજણ આપે છે. આ દુનિયાનું સૌથી મોટું શું? સૌથી મોટું દાન શું? સમ્યક્ત્વ. કારણ કે સમ્યક્ત્વ આપે ને એટલે આપણા ભાવની ગણતરી ચાલુ થાય. બોલો, આટલી મોટી વસ્તુ પ્રભુ આપનાર છે. આ બધું આપે છે કોઈ પણ સ્વાર્થ વગર. સમજો, સમજાય છે ને શું કહું છું? કઈ કશું પણ લીધા વગર બધું આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે. એક લાઈન આવે છે, અપડ્ય વરદાન. આપણા નજીકમાં જેટલા લોકો છે એની પાસે જ્ઞાન કેટલું, એની પાસે કેટલું, જોવાની જાણવાની શક્તિ કેટલી. પ્રભુ પાસે તો કેવું, જે જ્ઞાન જાય જ નહીં, એક સાથે આખા વિશ્વના અનંત અનંત જીવોના અનંત અનંત ભૂતકાળ, અનંત અનંત ભવિષ્યકાળને જોઈ શકે. બોલો, આટલો મોટો જ્યોતિષ તમે જોયો છે કોઈ દિવસ? છે તમારા ધ્યાનમાં આવો કોઈ જ્યોતિષ? આવા વ્યક્તિના શરણે જવાનું મન થાય કે ના થાય? ચેક કરી લો બીજાને, આ બસ ચેક કરી લો. પાછા પ્રભુ સ્વાર્થી નથી. પાછળની લાઈનમાં કેવું બતાડે છે, જીણાણમ ચાવ્યાણમ તિન્નાણમ તાર્યાણમ બુદ્ધાણમ બોયાણમ. એ પોતે જે પામે બસ લોકો પામે, બસ લોકો પામે. એના શરણે જે રોગી ગયા એના રોગ શાંત થયા, જે રાગી ગયા એના રાગ શાંત થયા, જે દ્વેષ લઈને ગયા એના દ્વેષ શાંત થયા. પેલો ચંદુ કૌશિક ના થઈ ગયો શાંત? પેલા ગુરુ ગૌતમ સ્વામી નતા અભિમાન લઈને ગયા, થઈ ગયું શાંત. સમજો છો શું કહું છું? કેટલાના અજ્ઞાન ગયા. પ્રભુ દરેકને દરેક સ્વરૂપે, કોઈના માટે બાળક તરીકે આવે, કોઈના માટે આ તરીકે આવે, જે જે સ્વરૂપે જરૂરિયાત થઈ છે ને આ જગતમાં, જેને પણ પ્રભુ એ સ્વરૂપે આમ હાજર રહ્યા છે, આમ હાજર રહ્યા છે. એ ખૂબ સરસ એક પંક્તિ લખી છે કે પ્રભુ તું હાજર રહેજે મારા માટે. જે શરણો સ્વીકારશે એના માટે પ્રભુ હાજર છે. ખૂબ સરસ લખ્યું છે. ભલે તું કોયલ ના ગાને, ભલે તું ગ્રંથ ના પાને, મને તું આવીને મળજે, હો દાદા કોઈ પણ બાને. એક પ્રાર્થના કરી છે એક ભક્ત, એક સાધકે. આ પ્રાર્થના કરીએ છીએ આપણે કે પ્રભુ તું મળજે, મને તારા સિવાય કોઈનું શરણું નથી જોઈતું. પ્રભુ તું મને માનસિક સુખી કરી શકે છે. મારા મનની પ્રસન્નતા ગમે તેવા પ્રસંગની અંદર પણ જો મારા મનની પ્રસન્નતા ટકે છે ને તો પ્રભુ તારા કારણે. મારા શરીરના રોગોની અંદર પણ પ્રભુ જે સ્વસ્થતા છે બધું પ્રભુ તારા કારણે. મારા વ્યવહારોમાં કંઈ પણ ગડબડ થાય છતાંય જયારે હું તારા શરણે આવું છું બધું આમ થઈ જાય છે. વ્યવહાર પણ શીખવાડે પ્રભુ 36 કર્તવ્ય, તમે આમ જીવો પ્રભુ તારા કારણે. પ્રભુ મોક્ષે પણ જઈશ ને, મારી અંદર જો આ ભાવમાં કદાચ સમયનું બીજ પણ વવાયું ને, પ્રભુ તારા કારણે. એ ખૂબ સરસ પંક્તિ છે. તુજ કરુણાની લહેરે મુજ કારજ સરે. અજીતનાથ પરમાત્માનું સ્તવન છે, ખૂબ સરસ સ્તવન છે. આમ મજબૂત એક એક પંક્તિઓ છે. આપણે છે ને આમ બધું બોલી જઈએ છે, આમ એને અંદર વસાવી છે. એક નક્કી થઈ જાય ને કે આજ મારે ખરીદવું છે, આજ મારા માટે શરણરૂપ છે, આજ મારી દરેક વ્યથાને સમજશે, આજ મારી દરેક પ્રાર્થનાને સમજશે, આજ મને દરેક પ્રસંગોમાં સંભાળશે. આ જ વ્યક્તિ મને અનેક ભવોમાંથી, અનેક કર્મોમાંથી બારે નીકાળીને અનંત સુખ આપશે. જયારે આ શ્રદ્ધા હશે ને, આ રીતે શરણો સ્વીકારશો ને, ત્યારે બધું થશે, બધું થશે. એના માટે કરવું પડશે. તમે ચોઈસ કરો, ઓપનલી છૂટ છે, ચોઈસ કરો તમે બસ.
બીજું કઈ નહીં, તમે ખાલી ચોઈસ કરો. બધું આટલું બધું પ્રભુ કરે છે, તમે જુઓ તો ખરી, છતાંય ક્યાંય એનું નામ છે? ક્યાંય એનું નામ છે? કેટલા આપણા સુખો પૂરા કરાય, કેટલું બધું એને કર્યું છે, ક્યાંય એનું નામ નથી. તમે વિચાર તો કરો, છતાં એવા વ્યક્તિના શરણે નથી જતા અને બીજાના શરણે જઈએ છે. કદાચ તમે બુદ્ધિથી વિચારતા હો તો હું તમને કહું, ગૌતમ સ્વામી આપણા કરતા વધારે બુદ્ધિશાળી હતા કે નહીં? હતા કે નહીં? તો એ ગૌતમ સ્વામીએ પ્રભુનું શરણું લીધું કે ના લીધું? આચાર્ય ભગવાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ બ્રાહ્મણ હતા, એ પણ પોતે, એ પણ ઘણા આગમોના જ્ઞાતા હતા એમના પ્રમાણેના, તો પણ એ પ્રભુના શરણે ગયા કે નહીં? હવે આવા ટોપ લેવલના બુદ્ધિશાળીઓ જે પ્રભુના શરણે જતા હોય, અને હું એમ સમજતો હોઉં કે મારી પાસે બુદ્ધિ છે, હું પ્રભુના શરણે ના જાઉં, ખરેખર આ લોકો પ્રમાણે મારી પાસે બુદ્ધિ જ નથી. એનો મતલબ જો બુદ્ધિશાળી હોય, રાઈટ, જો હોય તો આવા લોકો ગયા ટોપ લેવલના, તો મારે કેમ જવામાં સંકોચ છે? કારણ કે આના સિવાય કોઈ આધાર જ નથી, કોઈ આધાર નથી, કોઈ આધાર નથી. તમને લાગે છે? ચેક કરો, હજી બી તમને ઓપન કહું છું, તમે ચેક કરો બસ. આ પ્રભુના શરણે ગયા, કેટલાય લોકો ટ્રેનના બોમ્બ બ્લાસ્ટ થયા એમાં બચી ગયા, કેટલાય લોકો તાજ હોટલમાં અટેક થયા એમાં બચી ગયા, કેટલાય લોકો કેટલી રીતે બચી રહ્યા છે. પ્રભુના જે શરણે ગયા, બસ સતત પ્રભુ એનું ધ્યાન રાખે છે. ખૂબ સરસ એક પંક્તિ છે, પુરુષાર્થ કરશે એને આધાર આપશે, સમર્પિત થયેલાનું ધ્યાન સદા રાખશે, જીનવર તારું શાસન આ જગમાં છે મહાન. લાગે છે મહાન? તો બોલજો, એના આધારે મારે તરવું આ સંસાર, દ્રઢપણે મને એ જ તારશે, ભવ પાર ઉતારશે, મજધાર માં નૈયા કાંઠે પહોંચાડશે, એવી મુજને શ્રદ્ધા છે, પાકે પાય શ્રદ્ધા છે. શ્રદ્ધા છે. કોનું શરણું? કોનું શરણું? ચેક કરો, કોનું શરણું? આજ સુધી જેના શરણે ગયા, કોઈ વકીલના શરણે ગયા ને, કદાચ કોઈ પ્રોપર્ટીના ભાગલા પડ્યા, વકીલના શરણે ગયા, શું થયું? એને છૂટું કરીને આપી દીધું, એના કારણે બે વ્યક્તિ વચ્ચે દ્વેષ વધ્યા, ઘટ્યા નહીં, વધ્યા. આજ પ્રભુના શરણે પેલા ઋષભદેવ પરમાત્માના 98 પુત્ર ગયા કે પ્રભુ, ભરત કે છે કે આ અમને આપી દો, તમારે અમારી અંડરમાં રહેવાનું. પ્રભુએ શું કર્યું? ભાગલા પાડીને આપ્યા, આવી જાવ અહીંયા, આવી જાવ અહીંયા, તારી દીધા એને. બોલો. આપણે ડોક્ટરના શરણે ગયા, ડોક્ટરે શું કર્યું? પૂર્વના કર્મના ઉદયથી જે રોગ આવ્યા એ રોગને શાંત કર્યા. હવે જે રોગ શાંત થયો તો કર્મનો ઉદય શાંત થયો છે, પૂરો તો થયો નથી, એટલે ફરીથી ઉદયમાં આવવાનો, ફરીથી ભાવ વધ્યા. સમજાય છે? જો જેના શરણે ગયા, ભાવ વધ્યા. આપણે વ્યવહારમાં કોઈની જોડે ગયા, કોઈ શિક્ષક પાસે ગયા, એમાં અજ્ઞાનતા વધ્યું, એમાં સંસાર વધ્યો. સુખો મેળવવા માટે પત્ની, પુત્ર, પરિવાર, વ્યવહાર એ બધા પાછળ ગયા, એમાંય કેટલાય કર્મ બાંધ્યા, એમાંય સંસાર વધ્યો. તમે ચેક કરી લો. મિત્રો પાસે ગયા, એમાંય કેટલી નિંદા, કુતલી, સ્વપ્રશંસા, બીજાની નિંદા, આનાથી થયું શું? સંસાર વધ્યો. થોડા રિલેક્સ થવા માટે હોટલમાં ગયા, ફરવા ગયા, આ બધી જગ્યાએ ગયા, એમાંય પૂતગલોમાં આસક્ત બન્યા ને એમાંય સંસાર વધ્યો. સમજાય છે? ક્યાંક આપણી ઈચ્છા પૂરી ના થઈ, પુણ્ય ઓછું પડ્યું, ક્રોધના શરણે ગયા, ક્રોધી બની ગયા, એમાંય કશાયના ઉદયમાં આવ્યા ને એના કારણે સંસાર વધ્યો. થોડું ઘણું આમ કદાચ પુણ્યના ઉદયથી મળી ગયું આમ, અને એના અભિમાન થયા, રાઈટ, એમાંય સંસાર વધ્યો. માયા કપટ, એમાંય સંસાર વધ્યો. સતત ઈચ્છાઓ વધે, એમાંય સંસાર વધ્યો. જેના શરણે ગયા એને આપણો સંસાર વધાર્યો છે. આ જો તમને ઓપન ચોઈસ આપું છું, ઓપન ચોઈસ છે,
તમે નક્કી કરો તમારે કોના શરણે જવું છે. કારણ કે દુનિયામાં પ્રભુ સિવાય, પ્રભુના શાસન સિવાય બધું જ અશરણ છે. અશરણ. કશું શરણ કરવા યોગ્ય નથી. કશું જ શરણ કરવા યોગ્ય નથી. આજે તમારે નક્કી કરવું છે, મારે નક્કી નથી કરવું. તમારે જ નક્કી કરવું છે. તમને એના બેસ્ટ એક્ઝામ્પલ આપું તમને. પ્રભુના શાસને સમર્પિત થનારા શમણ-શમણી ભગવંતો આજના કાળના કેવા નિર્ભય છે. જે પ્રભુના શરણે ગયા 100% નિર્ભય. કોઈ ડર નથી. આપણને તો ક્યાંય પણ જવું હોય તો ડર હોય, ત્યાં જમવાનું મળશે કે નહીં, સારું હશે કે નહીં, ઘરથી પેક કરીને લઈ જાઓ. બરોબર ને? 10 જગ્યાએ ઇન્ક્વાયરી કરો. શમણ-શમણી ભગવંતો સાંજે મળશે કે નહીં, કાલે મળશે કે નહીં, શું મળશે પારણામાં, એકાશનું છે આજે, આજે આંબેલ છે, આજે તપસ્યા છે, આજે આટલો લાંબો વિહાર કરીને આવ્યા છે, શું મળશે ગુજરીમાં, વિચાર નથી, કોઈ ભય નથી, કારણ કે એણે પ્રભુનું શરણું સ્વીકાર્યું છે. થોડા દિવસો પહેલાની વાત છે. એક શમણ ભગવંત, પગમાં ભયંકર દુખાવો. એમને પૂછ્યું કે સાહેબ આપ વિહાર કેવી રીતે કરશો, આપને ઘણું લાંબે જવાનું છે. મારે ક્યાં કરવો છે, પ્રભુ કરાવશે. સમજાય છે? કેવી શ્રદ્ધા, કેવા નિર્ભય, કેવું સમર્પણ. આમ ન વસ્ત્રનો ભય, ન પાત્રનો ભય, ન આહારનો ભય, ન જ્યાં રહેવાનું છે એ જગ્યા કેવી મળશે. કારણ કે અત્યારે પાછા ઉપાસોમાં શિયાળાના કારણે મચ્છરો વધી ગયા. તો કેવું ઉપાશે મળશે, મારું સ્ટેટસ કેવું રહેશે, મને લોકો વખાણશે નહીં વખાણશે, મને માનશે નહીં માનશે, કોઈ ભય ખરી. કેટલા પ્રસન્નતાથી આપણા શમણ શમણી ભગવંતો આમ જીવન જીવે છે. અને આપણે તો ભયની અંદર જ જીવીએ છે. રાત્રે તો ખાવું જ પડે ને તો બીમાર પડી જવાય. ભૂખ લાગે તો હા, ભૂખ લાગે ને ડોક્ટર ના પાડે આટલા બધા કલાક ગેપ નહીં રાખવાનો, બીમાર પડી જાય તો જો આપણા ડર પાછા કેવા છે. સમજાય છે હું શું કહું છું? આદુ તો લેવું જ પડે. ભલે ભલે ધર્મમાં ના પાડી, ગાજર તો ખાવા જ પડે. અમુક વસ્તુ તો બારે માસ ખજૂર ખાવું પડે, બારે માસ અમુક ડ્રાયફ્રૂટ ખાવા પડે. ભલે ધર્મ એ ના પાડી. ડર છે, જુઓ આપણને શેનો ડર છે. અને પ્રભુ જુઓ ક્યાં ને આપણે ક્યાં. કેટલો ફરક દેખાય છે ખબર છે? આજના શમણ શમણી ભગવંતોને આપણો કેટલો ફરક દેખાય છે. આજે જ બપોરે એક શમણ ભગવંત આવ્યા હતા. બપોરની જ વાત કરું છું. વર્ષમાં એક જ વાર, ઓનલી વન ટાઈમ, શરીર પ્રત્યેના મેલને આમ જરા સાફ કરે છે, જરા સાફ કરે છે. આમ શિટ, આમ મને તો આઈડિયા નતો. મારી શાવિકાએ કીધું મને કે આ સાહેબજી વર્ષમાં એક જ વાર ખાલી એ બી સહેજ આમ લૂસે છે. આપણે તો જરા કામ થાય તો કેવું લાગશે, તરત આમ દિવસમાં 5 વાર મોઢા ધોઈએ આપડા. આ તો કેટલા શમણ શમણી ભગવંતો છે. જેટલા વિચારીએ એટલા. આમ અમુક તો કાપ નથી કાઢતા. એક શમણી ભગવંતને વ્યાવચ કરવા માટે ગયો હતો. આમ કપડા તમે જુઓ, કાપ નથી કાઢતા. કોઈ સ્ટેટસ નું કઈ ખરી, કઈ નહીં. પ્રભુ બેઠા છે, બસ એકદમ નિર્ભય છે, એકદમ નિર્ભય. હમણાં જ એક બાળમુનિના ઘણા બધા લેખ આવે છે. એક નાનકડા બાળમુનિ જે થોડા સમય પહેલા કાળ કરી ગયા ગોરેગાંવની અંદર. શું એની સમાધિ, શું એની ભાવના. આમ કેવા કેવા મજબૂત, કેવા સમર્પિત આમ પ્રભુને. આચાર્ય ભગવાન ધર્મ રક્ષિત સરજી મારશે કેવા સમર્પિત. આચાર્ય ભગવાન તપોરત્ન સુરી મહારાજ સાહેબના એક શિષ્ય હતા. નામ અત્યારે મને યાદ નથી આવી રહ્યું. કેવા સમર્પિત, કેવું શરીર થઈ ગયું હતું, કેવું આખું એમનું શરીર થઈ ગયું હતું. પણ જે સમાધિ અને જે ભાવોમાં રમતા, આમ પ્રભુને સમર્પિત, પ્રભુની આજ્ઞા પ્રમાણે જ જીવવાનું, બસ પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવવાનું. એટલે કેવા કેવા આમ સમર્પિત હશે કે કોઈ ભય જ નથી, ન દુનિયાનો, ન વસ્તુનો, ન વ્યક્તિનો. અને આપણે જેટલા પાપ કરીએ છીએ ને, જેટલા પાપ, હિંસા એ કરીએ છીએ એમાં ડર છે એટલા માટે. જુઠ્ઠું બોલીએ છીએ કારણ કે ડર છે એટલે, ચોરી કરીએ છીએ કારણ કે ડર છે એટલે, પરિગ્રહ રાખીએ છીએ કે કાલે વધશે કે નહીં વધે, ઇમરજન્સીમાં જરૂર પડશે તો. તમે સમજો, એક એક પાપ આપણા થઈ રહ્યા છે, એક એક આપણા વ્યવહાર થઈ રહ્યા છે આ ડરના કારણે. સમજાય છે? અને આ એક એક જીવો જુઓ, ક્યાંય ડર નથી.
તમને લાગે છે હજી કે કોનું શરણું સ્વીકારવા યોગ્ય છે? આનું શરણું સ્વીકારી લો, કોઈ ડર નહીં. સિરિયસલી કહું છું. તમે જાતે નક્કી કરો, હું તમને સિરિયસલી કહું છું. કોઈ નક્કી નહીં કરે, તમારે જ નક્કી કરવું પડશે કે મારે કોના શરણે જવું છે. ફર્સ્ટ ટાઈમ અગર હું ક્યાંય ગયો છું, એરપોર્ટ પર એ લોકો મને લેવા આવ્યા છે, એટલે એ લોકોએ મને કીધું હતું કે સર તમને અમે એરપોર્ટ પર લેવા આવશું. હવે હું ત્યાં પહોંચું, એરપોર્ટ પર ઉતરું, 3 જણના મને કોન્ટેક્ટ નંબર આપ્યા હતા. સમજો કે કોઈક શાવિકાબેને યુએસ થી મને બોલાવ્યા છે. મને કે સર પધારજો પોઝિશન કરવાને. હું ગયો અને ત્યાં આગળ હું પહોંચું છું જસ્ટ એરપોર્ટ પર અને 3 જણના ફોન નંબર ટ્રાય કરું. એકેય જણ દેખાય નહીં, એકેય જણના ફોન નંબર ના લાગે. હવે બોલો ડર લાગે કે ના લાગે? કારણ કે નવો દેશ, નવો પ્રદેશ, ન કોઈ જાણે, ન કોઈ સમજે, આપણી ભાષા કોઈ ન સમજે, ત્યાંનું આપણું કોઈ ના સમજે. ડર લાગે કે ના લાગે? જેટલા પણ જગતમાં આધાર છે, જેટલા પણ, આ બધી જગ્યાએ આ વસ્તુ રહેવાની છે. કોના શરણે જવું છે નક્કી કરો. જો શોપિંગ કરી આ બધું આખી જગત મેં તમને બતાડ્યું. હાજી હિત ઋષિ મારા સાહેબ, યસ. નક્કી કરો કોના શરણે જવું છે. જેટલા પણ એક સ્તવનો તો જુઓ ખાલી શું મૂક્યું છે. એક આઈ થિંક મહાવીર સ્વામી પરમાત્માનું સ્તવન છે, એમાં લખ્યું છે ઝીલ્યા જે ગંગા જળે તે છિલ્લર જળ નવી પેસે રે. જે વ્યક્તિ ગંગા જળમાં નાહીને આવે, જેને પ્રભુનું આટલું સ્વરૂપ ખબર હોય કે પ્રભુ આવા છે, આટલા ટોપ લેવલના લોકો એમને શરણ તરીકે સ્વીકાર્યા છે. અનંત અનંત કેવળ જ્ઞાનીઓ કહીને ગયા છે. આમ કેવું દ્રઢ વાક્ય હશે, છતાંય હજી મારી બુદ્ધિ ચલાવવું છે. હજી આ સમજતો નથી કે મારે કોના શરણે જવું. એમાં ક્લિયર લખે છે કે આટલા ગંગાજળમાં નાહ્યા પછી કોઈ ખાબોચિયામાં નાહવાની વિચારણા કરે? કોઈ કરે? જે માલતી ફૂલે મોહિયા તે બાવળ જઈ નવી બેસે રે. જે માલતી નામના ઉચ્ચમાં ઉચ્ચ પુષ્પ પર બેઠેલા હોય, ઉચ્ચમાં ઉચ્ચ પુષ્પ પર, એ બાવળ ઉપર જઈને ક્યારે બેસવાના છે? તમે નક્કી કરો. હજી બી તમને ઓપન કહું છું, તમે નક્કી કરો, કોઈ નક્કી નહીં કરે. તમારે જ નક્કી કરવાનું છે કે મારે કોના શરણે જવું છે. કોનું શરણું સારું, કોનું શરણું સાચું, કોનું શરણું મને નિર્ભય બનાવશે, કોનું શરણું મને આધાર આપશે. સમજાઈ રહ્યું છે? આઈ ડોન્ટ નો હું બોલું છું તમને સમજાય છે નથી સમજાતું, બટ ખાલી એક જ ભાવના છે, બીજું કઈ નથી. ક્લિયર થઈ જાઓ, ખાલી એકદમ ક્લિયર થઈ જાઓ. સાચું કોણ છે, સારું કોણ છે, મારા માટે યોગ્ય શું છે, કયો વ્યક્તિ સમર્થ છે આ દુનિયામાં. તમે જાણો, તમે એને ઓળખો. કશું કરવું નથી, બસ એને ઓળખી લો. આ ઓળખાણ મળી જશે ને, ઓળખાણ આ જ સમ્યક્ત્વ છે. આમ પછી તો પ્રભુને સમજી લેશે કે આ જ મારા પ્રભુ છે. બસ બસ પછી બધું એની પાસે થશે. બધી કમ્પ્લેનો એની પાસે થશે. છે ને એક સ્તવન, આજ મારા પ્રભુજી સામું જુઓ ને, રાઈટ કે છે ને બધું. એ ક્યારે કે સામું જુઓ? જ્યારે આપણે એની સામું જોઈએ કે હા, મેં તને હવે શરણ તરીકે સ્વીકારે છે, નાઉ યુ હેવ, તમારે મારી કેર કરવાની, પ્લીઝ. પછી બધું થશે. પણ એના પહેલા આપણે બહુ શ્રદ્ધા સાથે એને સમર્પિત થઈ જવું પડશે. બસ પ્રભુ, તું મારા માટે શરણ યોગ્ય છે, બાકી બધું આ જગતમાં અશરણ છે. કોઈના પણ શરણે જવા જેવું નથી. કોઈની સામે મારા દુઃખ રડવા જેવા નથી. કોઈ સમર્થ નથી મારા રોગને દૂર કરવા, કોઈ સમર્થ નથી મારા વૃદ્ધાપને દૂર કરવા, કોઈ સમર્થ નથી મારા મૃત્યુને દૂર કરવા, કોઈ સમર્થ નથી મારા અનંત ભવના દુઃખોને દૂર કરવા. માત્ર અને માત્ર પ્રભુ તું જ સમર્થ છે. એક પ્રભુને છે ને કેવું છે કે એક પંક્તિ મને યાદ આવે છે કે જો ખરેખર તમે કન્વિન્સ થયા હો તો એ પંક્તિ છે ને તમે વિચારજો અને બોલજો. બહુ સરસ એમાં આવે છે, પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. બસ હવે પ્રભુ ખબર નથી, અમે ધીમે 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 શરણે જવું એટલે શું ખબર છે? બસ તમારા પગલે પગલે ચાલવું. હવે તો અક્ષર પાડો પ્રભુજી, મારી
કોરી પાટી છે. લાગે છે કોરી પાટી? લાગે છે? બાળક છું, મને ક્યાં ખબર શું છે સાચું જીવન? કઈ નથી ખબર પ્રભુ. તારા શરણે આવ્યો છું ત્યારે તું બધું મને પકડીને લઈ જશે. બસ તારે જે કરવું એ કરજે. તું મને જે આપશે, જે નિમિત્તો આપશે ને એ પ્રભુ યોગ્ય હશે. બસ આટલી શ્રદ્ધા સાથે આપણે કરવું છે. ખૂબ સરસ. થેન્ક યુ એવરીવન જે આપ સર્વે જોડાઓ છો અને એકબીજાને જોડી રહ્યા છો. બસ આ પ્રભુને પ્રાર્થના કરવી છે. બસ આ ભાવમાં જવું છે. એક જ કોશિશ છે અને આપ સર્વે કોશિશ સતત કરતા રહેજો. આવતીકાલ સુધી આપ સર્વેને વિચારવાનો ટાઈમ આપું છું. તમે નક્કી કરજો કે કોણ શરણરૂપ છે. એક 24 કલાકનો ટાઈમ છે તમારી પાસે. ચાલો શાવિકાબેન સ્તુતિ બોલજો. પ્રણામ સર. હાજી પ્રણામ. તારી કૃપાના ફળ સ્વરૂપે મુક્તિ જ્યાં લગી ના મળે, ત્યાં લગી તારા ચરણની છાય કદીએ ના ટળે. રોગો ભલે મુझ જાય ના, મુझ રાગને પ્રભુ ટાળજો. દુખો ભલે મુझ જાય ના, મુझ દોષને પ્રભુ ટાળજો. તારું ચરણ મારું શરણ, મારું શરણ તારા ચરણ. પ્રભુ તારું ચરણ મારું શરણ, મારું શરણ તારા ચરણ. પ્રણામ સર. પ્રણામ. ખૂબ જ સુંદર. પ્રણામ. સર્વે શાતામાં રહેજો. ખૂબ 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 શુભભાવમાં રહેજો. પ્રણામ સર. પ્રણામ સર.